નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી, ધોરણ 12 અને વિષય સંસ્કૃત. એમાં આપણે છેલ્લા વિડીયો લેક્ચરની અંદર 8મું કાવ્ય જે હતું, જ્ઞેયમ રૂપમ તદેવ મે, એટલે કે તે મારું જ રૂપ છે એવું જાણવું. એટલે કે ભગવાન ઉવાચ, એટલે કે ભગવાન એવું કહે છે કે હું વૈકુંઠનો રાજા નથી કે કૈલાસનો અધિપતિ નથી. પૃથ્વી ઉપર જે કાંઈ જુદા જુદા સ્વરૂપે રહેલા છે કાર્ય કરનારા, તે મારા જ રૂપો છે એવું જાણવું. એમાં શિક્ષક હતા, કડિયા હતા, પછી વણકર હતા, બરાબર, વૈજ્ઞાનિકો હતા, ડૉક્ટર હતા. આ બધાની વિશેષ રજૂઆત કરેલી હતી. એટલે કે ભગવાન એવું જણાવે છે કે આ બધા રૂપો જે છે પૃથ્વી ઉપર એ મારા જ રૂપો છે એવું જાણવું. ત્યારબાદ હવે આપણે 16મો પાઠ છે, પુતલિકા પરીક્ષા, એટલે કે પુતળીની પરીક્ષા. સરસ મજાની વાર્તા આપેલી છે અને કથા વસ્તુ છે એ લગભગ ક્યાંક ને ક્યાંક સાંભળેલું હોય એવું પાઠનું કથા વસ્તુ છે, જેથી કરી એના અધ્યયનમાં પણ આપણને મજા આવશે. તો જોઈએ વિષય પ્રવેશ, જેથી કરી આપણને ખ્યાલ આવશે કે પાઠમાં કઈ વાર્તા એટલે કે કયા કથા વસ્તુનું વર્ણન આપણને પ્રાપ્ત થાય છે. તો લખેલું છે કે જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્વનું પરિબળ છે. જીવનને ઉત્તમ બનાવવા માટે થઈને ઉપદેશ છે એક મહત્વનું પરિબળ છે. એટલું જ નહીં, જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને સુફળતા એટલે કે સારું ફળ પ્રાપ્ત કરવા માટે પણ ઉપદેશ છે એ મહત્વનો છે. ઉપદેશને પ્રાપ્ત કરવાના 2 ઉપાયો છે. એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચનો અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ. હવે તમે જુઓ, કોઈ પણ વ્યક્તિને માનવ સહજ સ્વભાવ છે, તમે એને એમ કહેશો કોઈને એમ કે આમ કરવું જોઈએ, એના કરતાં એની એ વાત કોઈ પરિસ્થિતિના માધ્યમથી કે વાર્તાના કે ઉદાહરણના માધ્યમથી જો સમજાવવામાં આવે તો એ વધારે અસરકારક, સહજ અને સ્વાભાવિક બનતી હોય છે. એટલે કથાનું માધ્યમ જે છે એ ઉપદેશ આપવા માટેનું એક ઉમદા અને ઉત્તમ માધ્યમ છે. એટલે લખેલું છે વિષય પ્રવેશમાં કે આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે આ બીજો ઉપાય છે એટલે કે કથાનું માધ્યમ છે, તે સામાન્ય જનમાનસમાં વધારે આદર ધરાવે છે. આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે. આપણે પ્રાણી કથાના માધ્યમથી પણ વિવિધ ઉપદેશો પ્રાપ્ત કરેલા છે. પ્રાણી વાર્તાઓ દ્વારા પણ વ્યક્તિ પોતે કેવી પરિસ્થિતિમાં કેવું વર્તન કરવું, પરિસ્થિતિનો ઉપાય કઈ રીતે મેળવવો વગેરે જેવા ઉપદેશો આ બોધ કથાઓ જે હોય છે એના માધ્યમથી પ્રાપ્ત થતા હોય છે. આવી કથાઓ, બીજા પેરેગ્રાફમાં વિષય પ્રવેશના, આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક પાત્રોના આધારે તો ક્યારેક કોઈકની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે અને પછી તે સાર્વજનિક બની જતી હોય છે. સમયાંતરે આવી કથાઓ રાજા ભોજ અને કાલિદાસ, અકબર અને બિરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે.
આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવેલી છે. એટલે એમાં પણ જણાવેલું છે કે આવી જ એક કથા વસ્તુ અહીંયા આપણી સમક્ષ પ્રસ્તુત કરેલી છે. હવે કથા વસ્તુ શું છે ટૂંકમાં જણાવેલું છે વિષય પ્રવેશના 3જા પેરેગ્રાફમાં. તો કે એક રાજાની રાજસભામાં કોઈ એક વણિક એટલે વેપારી આવે છે. આ વેપારી પાસે બધી રીતે સરખી દેખાતી 3 પૂતળીઓ હોય છે. આ ત્રણેય પૂતળીઓનું મૂલ્ય જુદું જુદું હોય છે, એટલે કિંમત અલગ અલગ હોય છે. હવે તમે વિચાર કરો, આપણે માર્કેટમાં જઈએ, કોઈ દુકાનમાં જઈએ, એક વસ્તુ રાખેલી છે અને એના જેવી જ બીજી 8 કે 10 વસ્તુ પડેલી છે, અને છતાં પણ 10 વસ્તુનો ભાવ અલગ અલગ હોય તો સ્વાભાવિક છે નવાઈ લાગશે. કેમ કે એક જ સરખી જે વસ્તુઓ છે એનો ભાવ એક સરખો જ હોવો જોઈએ. એટલે આ વણિક છે એની પાસે પણ આ 3 પૂતળીઓ છે. ત્રણેય પૂતળીઓ આકારમાં, વજનમાં, રૂપરંગમાં એક સરખી જ છે, અને છતાં પણ એનો ભાવ છે એ કેવો છે તો કે અલગ અલગ છે. એટલા માટે નવાઈ થોડીક લાગે છે. આગંતુક વણિક રાજસભામાં કઈ પૂતળીનું કેટલું મૂલ્ય છે અને તેની પાછળનું કારણ શું છે એ શોધી કાઢવાનો રાજસભામાં પડકાર ફેંકે છે. રાજસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે આ પડકારને ઝીલી શકતો નથી. કયા પડકારને? તો કે ત્રણેય પૂતળીઓ એક સરખી છે, બરાબર ને, ત્રણેયનું મૂલ્ય શોધવાની વાત છે, છતાં પણ બધા લોકો એમાં નિષ્ફળ જાય છે. ત્યારે એ પડકાર રાજમંત્રીના માથે આવી પડે છે, અને મંત્રી પોતાની સૂક્ષ્મ એક્ષિકાથી એટલે કે ઝીણવટ ભરેલી દ્રષ્ટિથી દરેક પૂતળીનું મૂલ્ય અને તેની પાછળનું કારણ જાણી લે છે. રાજસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન એટલે કે એ વાત રજૂ કરીને સૌને આશ્ચર્યચકિત કરે છે. આ કથાનો સાર એ છે કે કોઈ વસ્તુ ભલે રૂપ અને રંગ એક સરખી દેખાતી હોય, પણ તેનું મૂલ્ય તો એ વસ્તુમાં રહેલી કોઈને કોઈ ગુણાત્મક વિશેષતાના કારણે નક્કી થાય છે. તમે જુઓ, 8 કે 10 કિલો પથ્થર જોખવામાં આવે અને માત્ર 10 ગ્રામ સોનું જોખવામાં આવે તો ભલે વજનમાં 10 કિલો પથ્થર જે છે એ આપણને વધારે લાગે, પણ કિંમત, મૂલ્ય 10 ગ્રામ સોનાની વધારે હોય છે. કોના કારણે? તો કે સોનાનો જે ગુણ છે એના કારણે. એટલે વિષય પ્રવેશના આધારે આપણને એટલી માહિતી પ્રાપ્ત થાય છે કે પાઠમાં કંઈક ઉપદેશ, બોધ, સમજ પ્રાપ્ત થાય એ હેતુથી એક કથા વસ્તુ આપણી સમક્ષ પ્રસ્તુત થશે, અને એમાંથી આપણે શું બોધ પ્રાપ્ત કરવાનો છે એ સંપૂર્ણ કથા વસ્તુ, પાઠનો ભાવાર્થ સમજ્યા પછી જ આપણને ખ્યાલ આવશે. તો પાઠનું કથા વસ્તુ શું છે સમજીએ. તો લખેલું છે કે એક દિવસ રાજાની રાજસભામાં, નૃપસભાયામ એટલે કે રાજસભામાં વિદેશથી કોઈ વેપારી આવે છે. વૈદેશિક એટલે કે વિદેશથી કોઈ વેપારી આવે છે, અને તેની પાસે લાકડાની, કાષ્ઠમય એટલે શું થશે? લાકડાની ખૂબ જ સુંદર, કલાત્મક એટલે કે ગમી જાય તેવી આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગથી એકદમ એક સમાન એવી 3 પૂતળીઓ હતી. જો આ જે લીટી આપેલી છે ને, વાક્ય,
એ ખૂબ જ અગત્યનું છે કે વિદેશથી આવેલ જે વેપારી છે, રાજસભામાં ઉપસ્થિત થયેલ જે વેપારી છે, એની પાસે રહેલી જે 3 પૂતળીઓ છે એ એક સરખી જ હતી. સૌથી પહેલાં તો એ શેમાંથી બનાવેલી હતી? તો કે લાકડામાંથી બનાવેલી હતી. આ 3 પૂતળીઓ એક સરખી હતી, પણ કયા દ્રષ્ટિકોણથી, કયા પારાશીશીના આધારે એ સરખી હતી? કયા ગુણો એમાં સરખા હતા? તો કે એનો આકાર, 3 પૂતળીઓનો આકાર જે છે એક સરખો હતો. પ્રકાર પણ સમાન હતા. 3 પૂતળીઓના વજન પણ સરખા હતા અને 3 પૂતળીઓના રૂપ અને રંગ છે એ પણ સમાન હતા. રાજસભામાં ઉપસ્થિત આ વણિક એટલે કે વેપારી તે પૂતળીઓ જે છે એ રાજાને બતાવે છે. રાજા પોતાના કરકમળમાં તે પૂતળીઓને ગ્રહણ કરે છે. કલાત્મક એવી તે પૂતળીઓ છે એ રાજાના મનને હરી લે છે અને રાજા તે વેપારીની પ્રશંસા કરે છે અને પોતાની પ્રસન્નતા એ વેપારી સમક્ષ પ્રગટ કરે છે કે હું આ 3 કલાત્મક એવી પૂતળીઓને જોઈને હું ખૂબ જ પ્રસન્ન થયો છું. રાજાને પ્રસન્ન જોઈને આ વેપારી છે એ રાજાને વિનંતી કરે છે. શું વિનંતી કરે છે? કે હે રાજા, જો તમને આ કલાત્મક એવી 3 પૂતળીઓ છે એટલી બધી જ જો પસંદ આવેલી હોય, ગમેલી હોય, એની કલાત્મકતાથી તમે જો સાચે જ પ્રભાવિત થયેલા હોય તો તમે આ પૂતળીઓ ખરીદી લો. એટલે સ્વાભાવિક છે જ્યારે ખરીદવાની વાત આવશે ત્યારે રાજા એમનું મૂલ્ય પૂછશે, કિંમત પૂછશે. એટલે રાજા છે તે વેપારીને 3 પૂતળીઓની કિંમત પૂછે છે. ત્યારે વણિક કહે છે કે હે રાજા, 3 પૂતળીઓની કિંમત કેવી છે? તો કે અલગ અલગ છે. 3 પૂતળીઓનું મૂલ્ય છે એ જુદું જુદું છે. એક પૂતળીની કિંમત જે છે માત્ર 1 રૂપિયા છે અને બીજી પૂતળીની કિંમત જે છે 1000 રૂપિયા છે અને ત્રીજી પૂતળીની કિંમત જે છે 1,00,000 રૂપિયા છે. તમે વિચાર કરો, 3 પૂતળીઓ હતી. 3 પૂતળીઓ એક સરખી હતી, આકારથી સરખી હતી, પ્રકારથી સરખી હતી, વજનમાં સમાન હતી, રૂપ અને રંગ એક સરખા હતા, તો પણ એક પૂતળીની કિંમત 1 રૂપિયો, માત્ર 1 રૂપિયો. બીજી પૂતળીની કિંમત 1000 રૂપિયા અને ત્રીજી પૂતળીની કિંમત જે છે 1,00,000 રૂપિયા હતી. એટલે રાજા આ સાંભળી અને ખૂબ જ નવાઈ પામે છે, આશ્ચર્ય પામે છે. અને ખૂબ જ નવાઈ પામેલ રાજા છે એ વણિકને કહે છે કે હે વણિક, હે વેપારી, એક સમાન પૂતળીઓનું મૂલ્ય એક સમાન જ હોવું જોઈએ, તો આ એક સમાન એવી પૂતળીઓનું મૂલ્ય જુદું જુદું કઈ રીતના હોઈ શકે? ત્યારે પેલો વણિક છે, વેપારી છે, એ કહે છે કે અયી નૃપઃ એટલે કે હે રાજા. અયી નૃપઃ એટલે કે હે રાજા, તમે જ ભવતઃ એટલે કે તમારી રાજસભામાં અહીં ઘણા બધા વિદ્વાન લોકો ઉપસ્થિત છે. તેઓ આ પૂતળીને પારખીને તેમના મૂલ્ય ભેદનું કારણ જણાવશે. આથી તેમને જ તમારી આજે રાજસભામાં ઉપસ્થિત આ વિદ્વાન લોકો છે એમને જ આ એક સમાન એવી જે પૂતળીઓ છે અને એની કિંમત જુદી જુદી છે એના રહસ્ય વિશે તમે પૂછો. ત્યારે રાજા વણિકના કહેવાથી રાજસભામાં ઉપસ્થિત લોકોને
પુતળીઓનું મૂલ્ય અને મૂલ્ય ભેદનું કારણ જણાવવા વિનંતી કરે છે. રાજાના નિવેદનને અનુસરતા ઘણા વિદ્વાન લોકો આવી અને પુતળીઓ છે એનું મૂલ્યભેદ અને તેનું કારણ જાણવા માટેના પ્રયત્નો કરે છે, પણ કોઈ પણ તેમાં સફળ થતું નથી. પછી એ રાજા તે કાર્ય કરવા માટે પોતાના મંત્રીને આમંત્રણ આપે છે. કયું કાર્ય કરવા માટે? તો કે એક સમાન એવી જે પુતળીઓ છે એનું મૂલ્ય જુદું જુદું છે. આવી એક સમાન પુતળીઓના ભિન્ન ભિન્ન મૂલ્યનું કારણ શું હોઈ શકે એ જાણવાનું ઉત્તરદાયિત્વ, જવાબદારી છે એ રાજા પોતાના મંત્રીને સોંપે છે. અને ચતુર એવો મંત્રી ઊભો થઈને 2-3 દિવસમાં આ જાણીને હું આપને જણાવીશ એમ વિનયપૂર્વક રાજાને કહે છે. અને રાજા પણ ભલે એમ કહીને રાજસભાને વિસર્જિત કરે છે. તથાસ્તુ એટલે કે તેમ થાઓ એમ કહીને રાજસભાને વિસર્જિત કરે છે. હવે તમે જુઓ, રાજસભામાં ઉપસ્થિત જેટલા પણ લોકો હતા, બીજા લોકો, એ કોઈ પણ આ જે પુતળીઓનું મૂલ્ય છે અને મૂલ્યભેદનું કારણ છે એ જાણવામાં સફળ થતા નથી. એવા સંજોગોમાં આ કાર્ય કોને સોંપવામાં આવે છે? તો કે ના મંત્રીને. તો મંત્રી શું જણાવશે કે હે રાજા, મને 2-3 દિવસ આપો, હું 2-3 દિવસમાં આ પુતળીઓનું ભેદ શું છે એ ઉકેલીને હું તમને કહીશ. એટલે હવે તમે જુઓ, મંત્રી ઘરે જઈને શું કરશે? મંત્રી છે તે પુતળીઓને સ્વીકારીને એટલે કે લઈને પોતાના ઘરે જાય છે. અને ઘરે જઈને જો બહુ જ સરસ મજાની વાત હવે આપેલી છે કે આપણને કોઈ પણ કાર્ય પ્રાપ્ત થાય, 9મા ધોરણનું કાવ્ય આપણને યાદ આવે, જો તમને યાદ આવતું હોય તો, કે યહ નરઃ પ્રભુતમ વા અલ્પમ કાર્યમ કર્તુમ ઇચ્છતિ સર્વારંભેન તત કુર્યાત સ્યાત એકમ પ્રકીર્તિતમ. બીજો શ્લોક હતો આ 9મા ધોરણનું કાવ્ય અજેયસ ભવિષ્યતિ. તે મનુષ્ય જે છે એ વિજયી થાય છે ક્યારે? તો કે જ્યારે જુદા જુદા પશુ પક્ષીઓમાં રહેલા જે કંઈ ગુણો છે એને પોતે જીવનમાં આચરણમાં મૂકે છે ત્યારે. એટલે શ્લોકનો ભાવાર્થ એવો થાય છે કે જે મનુષ્ય જે છે નાનું કે મોટું કાર્ય કરવા ઈચ્છે છે, કોઈ પણ કાર્ય કરવા ઈચ્છે છે, તેણે સર્વ પ્રકારના પરિશ્રમ વડે તે કાર્ય કરવું જોઈએ. એમ મંત્રી પણ ઘરે આવીને થાકેલો હોવા છતાં પણ, ભૂખ્યો હોવા છતાં પણ થાક અને ભૂખની અવગણના કરીને પોતાના બધા જ રોજિંદા કાર્યોનો ત્યાગ કરીને તે પુતળીઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં એ લાગી જાય છે. ઝીણવટપૂર્વક રીતે તે પુતળીઓને પારખવામાં પ્રવૃત્ત થાય છે. ત્યારે આ મંત્રી છે એ પુતળીઓના કાનમાં એક છિદ્ર જોવે છે. છિદ્ર એટલે કે કાણું જોવે છે. આ છિદ્ર શા માટે હશે એમ તે વિચારે છે. ત્યારે મનમાં અચાનક એક વિચાર ઉત્પન્ન થાય છે. અને વિચારને અનુસરતા પુતળીઓના કાનમાં એક એક સળી દાખલ કરે છે. પ્રાક્ષિપત એટલે દાખલ કરે છે. અને બધી પુતળીઓના કાનમાં દાખલ કરેલી સળી છે એના દ્વારા 3 પરિણામો પ્રાપ્ત થાય છે. અને 3 જુદા જુદા પરિણામો પ્રાપ્ત થાય છે. પહેલી પુતળીના કાનમાં દાખલ કરેલી સળી જે છે એ બીજા કાનમાંથી બહાર નીકળે છે. આ પહેલું પરિણામ પ્રાપ્ત થયું. બીજું પરિણામ તો કે બીજી પુતળીના કાનમાં દાખલ કરેલી સળી ક્યાંથી બહાર નીકળશે? તો કે મુખમાંથી બહાર નીકળે છે. અને ત્રીજી પુતળીના કાનમાં દાખલ કરેલી સળી
ક્યાં જતી રહે છે? તો કે પેટમાં જતી રહે છે અને બહાર આવતી નથી. આ જે ઘટના બને છે એના ઉપરથી મંત્રી છે એ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. જાણે કે એને આ ત્રણેય પુત્રીઓના મૂલ્ય ભેદનો ઉકેલ મળી ગયો હોય ને સાચે જ ખરા અર્થમાં એ પ્રસન્ન એટલા માટે જ છે કે મૂલ્ય ભેદનો ઉકેલ હવે હાથ વગો છે અથવા તો મળી ચૂકેલો છે. આ ઘટનાથી પ્રસન્ન થયેલો મંત્રી જે છે નિશ્ચિંત બને છે અને આરામથી દિવસ પસાર કરે છે. ત્રીજા દિવસે એ રાજસભામાં ઉપસ્થિત થઈને પુતળીઓને બતાવીને ક્રમશઃ એ પુતળીઓનું મૂલ્ય જણાવે છે અને તે મૂલ્યને પેલો વણિક જે છે એ બધી જ રીતે અનુમોદન આપે છે. એટલે હા કહે છે કે સાચી વાત છે, મંત્રીશ્રી દ્વારા જે કંઈ પણ આ પુતળીઓનું મૂલ્ય જણાવવામાં આવેલું છે એ એકદમ સાચું છે. તેથી આશ્ચર્યચકિત થયેલા રાજા છે એ પુતળીઓના મૂલ્યભેદનું કારણ પૂછે છે. કારણ જણાવતા પહેલો વણિક જે છે એ કહે છે કે હે રાજા, મેં પેલી પુતળીનું મૂલ્ય માત્ર 1 રૂપિયા કહ્યું છે કેમ કે ખરેખર એના કાનમાં દાખલ કરેલી તે સળી બીજા કાનમાંથી બહાર આવે છે. જે માણસ હિતકારી વચનોને એક કાનથી સાંભળે છે અને બીજા કાનથી બહાર કાઢી નાખે છે તેનું મૂલ્ય પણ માત્ર કેટલું હોય છે? તો કે 1 રૂપિયા જેટલું જ હોય છે. બહુ સરસ મજાની વાત કરેલી છે. સારી સારી બાબતો આપણે સાંભળતા હોઈએ, કથાનું શ્રવણપાન કરતા હોઈએ, ઉપદેશાત્મક બાબતોને સાંભળવાનો આગ્રહ રાખતા હોઈએ, પણ જ્યાં સુધી એને એક કાનથી તમે સાંભળો અને તરત જ એને બીજા કાનથી બહાર કાઢી નાખો તો એ બધી બાબતો કેવી બની રહેશે? નિરર્થક બની રહેશે, વ્યર્થ બની રહેશે, નિરુપયોગી બની રહેશે. એટલા માટે થઈને આ પહેલી જે પુતળી છે એની કિંમત માત્ર 1 રૂપિયા છે, કેમ કે એના કાનમાં દાખલ કરેલી સળી એક કાનમાંથી બીજા કાનમાંથી બહાર આવે છે. બીજી પુતળીનું મૂલ્ય 1000 રૂપિયા કહ્યું છે. મંત્રીશ્રી જણાવે છે કે બીજી પુતળીનું મૂલ્ય 1000 રૂપિયા કહ્યું છે કેમ કે ખરેખર તેના કાનમાં દાખલ કરેલી સળી શું થાય છે? તો કે મુખમાંથી બહાર નીકળે છે. એ મનુષ્ય, એક વ્યક્તિ હિતકારી વચને 2 કાન વડે સાંભળે છે અને ત્યાર પછી તે હિતકારી વચનોનો બીજાને ઉપદેશ આપે છે, પણ પરંતુ પોતે તેનું પાલન કરતો નથી, તેનું આચરણ કરતો નથી, તે વચનોને ગ્રાહ્ય રાખતો નથી. આવા વ્યક્તિનું મૂલ્ય કેવું હોય છે? તો કે માત્ર 1000 રૂપિયા જેટલું હોય છે. ઘણા લોકોને ટેવ પણ હોય, આમ કરવું જોઈએ, આમ આચરણ કરવું જોઈએ, આમ થવું જોઈએ, આવો વ્યવહાર કરવો જોઈએ. પોતે આ વાતને આચરણમાં મૂકે નહીં તો તેમની વાત છે એટલી અસરકારક બને નહીં. ત્રીજી પુતળીનું મૂલ્ય છે, મંત્રીશ્રી એવું જણાવે છે કે ત્રીજી પુતળીનું મૂલ્ય છે 1,00,000 રૂપિયા કહ્યું છે કેમ કે ખરેખર એના કાનમાં દાખલ કરેલી સળી છે એ પેટમાં જતી રહે છે, ઉદરમાં જતી રહે છે. જે માણસ હિતકારી વચનોને કાન વડે સાંભળે છે અને ત્યાર પછી એ હિતકારી વચનોને પોતાના મનમાં રાખીને પોતાના જીવનમાં યથાયોગ્ય પ્રસંગે, અવસરે તેનું પાલન કરે છે, આવા મનુષ્યનું મૂલ્ય, આવા મનુષ્યની કિંમત ખૂબ જ વધારે હોય છે. આવું વિચારીને મેં આ પુતળીની કિંમત, મૂલ્ય જે છે એ 1,00,000 રૂપિયા નિર્ધારિત એટલે કે નક્કી કરેલી છે. સમાન પુતળીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન જે છે એ રહેલું છે એમ કહી અને પાઠ
એ પૂરો કરેલો છે. એટલે આપણે આમાંથી ઉપદેશ બોધ જે છે, આ પાઠમાંથી ઉપદેશ બોધ જે કહી શકાય, આપણને શું મળે છે તો કે આપણે આપણું મૂલ્ય આંકી શકીએ છીએ. જેમ 3 પૂતળીઓ એક સરખી હતી તેમ દરેક મનુષ્ય એક સમાન છે. પણ જો આપણે એક વાતને એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખીશું તો આપણે હિતકારી વચનોને ગ્રહણ કરેલા કહેવાશે નહીં. એ વચનોનો બીજાને ઉપદેશ આપશો તો પણ એ વચનોનો અસરકારક અમલ થયો કહેવાશે નહીં. પણ આપણું મૂલ્ય જે છે 1,00,000 જેટલું, એટલે કે અધિક ઉમદા કોટીનું ઉત્તમ વ્યક્તિત્વ અથવા તો ઉમદા મૂલ્ય જે છે એ આપણું ક્યારે કહેવાશે તો કે જ્યારે આપણે હિતકારી વચનોને સાંભળીશું અને એ વચનોનો આપણે પાલન કરીશું. આ પ્રમાણે 16મો પાઠ છે પુતલિકા પરીક્ષા, એનું કથાવસ્તુ થશે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. આપણે આજે કંઈ પણ પાઠ આપેલો છે એનું શબ્દશઃ ભાષાંતર કરવાનો પ્રયાસ કરીશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળશું. ધન્યવાદ.